નૂતન વર્ષના સૌ લોકોને હાર્દિક શુભકામના. નવા વર્ષના સૌ લોકોને રામ રામ. આજથી પ્રારંભ થતું આપણું નવું વર્ષ નરસૈયાના નાથ સાથે પ્રારંભ કરીએ છીએ. ગંગા સતીના ભજનોથી આપણી સાંજ ઉગડે છે. આપણી સોરઠની ધરોહર છે અને માં ભગવતી આગળ એ જ પ્રાર્થના કરીએ કે શરીરથી સ્વસ્થ, ધંધા રોજગારમાં બરકત દેજે, નવા વિચારો દેજે, નવી ઉડાન અને નવી ઓળખ દેજે. એ જ આપણું વર્ષ હોઈ શકે છે. આપણે ગુજરાતી તરીકે આ નવા વર્ષનું શુભ મંગલ પ્રારંભ કરીએ. આજનું નૂતન વર્ષ એટલે નવું વર્ષ વિક્રમ સંવત 2082 માં મંગલ પ્રવેશ કરે છે. ત્યારે નવા સંકલ્પો સાથે નવા વર્ષને આપણે આવકારીએ. આપણી સોરઠની ધરોહર છે, આપણી ગુજરાતની પરંપરા છે, આપણા ગુજરાતના શબ્દોની શું મીઠાશ છે. ક્યાંક ને ક્યાંક લોકો કહે છે કે મોટા મોટા સેલિબ્રેશનોમાં જાય તો ક્યાંક ગુજરાતી બોલતા શરમ લાગે છે. સાહેબ, તો પછી આપણી જિંદગીમાં ધૂળ પડી. આપણી માતૃભાષા ગુજરાતી, આપણું ખાવાનું ગુજરાતી, આપણું રહેવાનું ગુજરાતી, તો ગુજરાતી બોલવામાં શરમ ક્યાં હોવી જોઈએ સાહેબ? એ ભાષા જેવી તો મીઠડી એ કોઈ ભાષા નથી. કહેવાય છે કે મધ પણ એમની આગળ ફીકું પડે છે. આપણી માતૃભાષા છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.